તો તમે સાંભળ્યું જ હશે કે સિગારેટના ભાવમાં એક મોટો વધારો થયો છે. અને આ કોઈ નાનોસૂનો ફેરફાર નથી. આ એક એવો નિર્ણય છે જેની સીધી અસર ધૂમ્રપાન કરનારાઓ અને આખા માર્કેટ પર પડવાની છે. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ કે આખરે થઈ શું રહ્યું છે. આ હેડલાઇન જુઓ. બિલકુલ સીધી વાત. જે લોકો સિગારેટ પીવે છે એમના ખિસ્સા પર હવે ભાર વધવાનો છે. પણ સવાલ એ છે કે આ ઝટકો કેટલો મોટો છે. ચાલો આંકડાઓ જોઈએ. દેશની બે મોટી કંપનીઓ આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા બંને ભાવ વધાર્યા છે. અને જુઓ, આ કોઈ 1-2 રૂપિયાનો મામૂલી વધારો નથી. આપણે વાત કરી રહ્યા છીએ દરેક સિગરેટ પર 2 થી 7 રૂપિયાના વધારાની. આ એક મોટો જમ્પ છે જે ચોક્કસપણે અનુભવાશે. તો સૌથી પહેલી અને સ્પષ્ટ વાત તો એ છે કે ધૂમ્રપાનની આદત હવે પહેલાં કરતાં વધારે ખર્ચાળ બનવાની છે. પણ આ વધારો અલગ અલગ બ્રાન્ડ્સ પર કેવી રીતે લાગુ પડે છે? ચાલો હવે થોડું ડિટેલમાં જઈએ. કઈ બ્રાન્ડની નવી કિંમત શું થઈ છે? કેટલીક જાણીતી બ્રાન્ડ્સ પર એક નજર નાખીએ. શરૂઆત કરીએ એક ખૂબ જ પોપ્યુલર બ્રાન્ડથી, ગોડફ્રે ફિલિપ્સની માર્લબોરો કોમ્પેક્ટ. ચાલો જોઈએ કે આની કિંમતમાં શું ફેરફાર થયો છે. તો જુઓ, માર્લબોરો કોમ્પેક્ટની એક સ્ટિક જે પહેલાં 9.5 રૂપિયામાં મળતી હતી એ હવે સીધી 11.5 રૂપિયાની થઈ ગઈ છે. એટલે કે એક જ ઝાટકે પૂરા 2 રૂપિયાનો વધારો. આ એક મોટો ઉછાળો કહેવાય. પણ વાત અહીંયા જ નથી અટકતી. આઈટીસી તો એક ડગલું આગળ છે. એ લોકો માત્ર જૂના ભાવ જ નથી વધારી રહ્યા, પણ સાથે સાથે 74 કેટેગરીમાં નવી અને એનાથી પણ મોંઘી પ્રોડક્ટ્સ લાવવાની તૈયારીમાં છે. આ ટેબલ પર એક નજર નાખો તો ખ્યાલ આવશે કે ભાવ વધારો બધી જ સાઇઝની સિગારેટ પર થયો છે. નાની હોય કે સ્લિમ, કોઈને નથી છોડ્યા. પણ ખાસ ધ્યાન આપો કિંગ સાઇઝ પર. ત્યાં તો પ્રતિ સ્ટિક સીધો 7 રૂપિયાનો જંગી વધારો છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ મનમાં આવે કે આ બધું અચાનક કેમ થઈ રહ્યું છે? આટલો મોટો ભાવ વધારો કરવા પાછળનું અસલી કારણ શું છે? મતલબ કે કંપનીઓ અચાનક પોતાની પ્રોડક્ટ્સ આટલી મોંઘી કેમ કરી રહી છે? આનો જવાબ છુપાયેલો છે સરકારના એક પગલામાં, એક્સાઇઝ ડ્યુટીમાં વધારો. હવે આ શું છે? સાવ સિમ્પલ ભાષામાં, કોઈ પણ વસ્તુના ઉત્પાદન પર સરકાર જે ટેક્સ લગાવે છે એને એક્સાઇઝ ડ્યુટી કહેવાય. અને સરકારે આ ટેક્સ વધારી દીધો છે. અને દેખીતી વાત છે કે કંપનીઓ આ વધારાના ટેક્સનું બોજ પોતાના ખિસ્સામાંથી તો ભરવાની નથી. એટલે એમણે શું કર્યું? આ આખો બોજ સીધો ગ્રાહકો પર નાખી દીધો, જેથી એમનું નફાનું માર્જિન જળવાઈ રહે. સારું, તો કારણ તો સમજાઈ ગયું. પણ હવે એ જોઈએ કે ફાઇનાન્શિયલ માર્કેટે આ સમાચાર પર શું રિએક્શન આપ્યું. શું રોકાણકારો આનાથી ખુશ છે? અરે બિલકુલ. જેવી આ ભાવ વધારાની જાહેરાત થઈ, આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ બંનેના શેરના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. આનો સીધો મતલબ એ છે કે રોકાણકારોને આ નિર્ણય બહુ ગમ્યો. BNKનો એક એનાલિસ્ટ રિપોર્ટ પણ આ જ વાત કહે છે. એમનું માનવું છે કે ભલે વેચાણ થોડું ઘટે, પણ આ ભાવ વધારાને કારણે કંપનીઓનો નફો બહુ સારો રહેશે. પહેલાં એવો અંદાજ હતો કે નફો 8% ઘટશે, પણ હવે એ અંદાજ ઘટીને માત્ર 2% થઈ ગયો છે. તો ચાલો આખી વાતનો સાર કાઢીએ. આ બધાનો આખરે મતલબ શું નીકળે છે? એકદમ ટૂંકમાં સમજીએ તો ગ્રાહકો માટે સિગારેટ પીવી હવે વધુ મોંઘી પડશે. કંપનીઓ માટે આ પોતાના નફાને બચાવવાનો એક રસ્તો છે. અને રોકાણકારો માટે આ એક સારા સમાચાર છે, જેની અસર આપણે શેરના ભાવમાં જોઈ. પણ આ બધું આપણને એક છેલ્લા અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આટલા ભાવ વધારા પછી લોકો ખરેખર સિગારેટ પીવાનું ઓછું કરશે? કે પછી થોડા સમયમાં આ નવા ભાવને પણ સ્વીકારી લેશે? સિગારેટના કુલ વેચાણ પર આની શું અસર થશે એ તો હવે જોવાનું રહ્યું.